નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકાના બિયોગ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અશોકભાઈ ચૌધરી અને જિજ્ઞેશાબેનની બદલી થતા તેમને ગામ લોકો દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. અશોકભાઈએ 22 વર્ષ અને જિજ્ઞાશાબેને 10 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપતા ગામ અને શાળામાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. વિદાય સમારોહ અનોખી રીતે ઉજવાયો હતો, જેમાં શિક્ષકોને બગીમાં બેસાડી ડીજે અને ઢોલ નગારા સાથે ગામમાં ફેરવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધારાસભ્યના વિજય વરઘોડા જેવી ભવ્યતા ધરાવતો હતો. ગામ લોકોને ફૂલહાર, શાલ અને ભેટો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું. શાળાના સ્ટાફ દ્વારા બંને શિક્ષકોને સોનાની મીઠી ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન આચાર્ય બળદેવભાઈ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ દશરથભાઈ રાજપૂત, ઈશ્વરજી ઠાકોર, સાગરભાઈ રબારી, હીરાભાઈ બુવાજી, સૈદાભાઈ પરમાર, અશોકભાઈ દવે, ટીનાજી ઠાકોર, અમૃતભાઈ એટી ઠાકોર, બળવંતજી સહિત ગામના આગેવાનો, શિક્ષકો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ માનસિંહભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવી હતી.